એસસી અને એસટી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને ચીખલી તેમજ રાનકુવાના વેપારીઓ અને બિરસા આર્મી સંગઠન દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું। અનુસૂચિત જાતિ જનજાતિ સેલ દ્વારા એસસી એસટી અનામતમાં ક્રિમિલિયર અને પેટા વર્ગીકરણ બનાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં 21મી ઓગસ્ટ એટલે કે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ પણ ક્રિમિલિયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આજે બંધનું એલાન આપ્યું છે। આ સાથે તેમણે અનેક માંગણીઓની યાદી પણ જાહેર કરી છે। તેમની માંગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો માટેની છે। દલિત અને આદિવાસી સંગઠનોના ભારત બંધને અનેક રાજકીય સંગઠનોનું પણ સમર્થન છે। ત્યારે ભારત બંધના એલાનને પગલે ચીખલી તાલુકાના રાનકુવા ખાતે આજે વેપારીઓ પણ બંધમાં જોડાયા હતા અને આ મુદ્દે બિરસા આર્મી સંગઠન દ્વારા પણ તેઓને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। આજ રોજ જે એસસી એસટી સમાજના સંગઠનો દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે આજે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામ ખાતે વેપારીઓ દ્વારા, દુકાનદારો દ્વારા જે સ્વયંભૂ બંધ પાડી એસટી એસસી સમાજના બંધના એલાનને સફળ બનાવવામાં જે સહયોગ આપ્યો છે એ બદલ પહેલાં તો રાનકુવાના તમામ દુકાનદાર ભાઈઓ, વેપારી ભાઈઓનો આભાર, આદિવાસી સમાજ આભાર વ્યક્ત કરે છે અને આવી જ રીતે સરકાર સહયોગ આપતા રહો એવી અપીલ પણ કરીએ છીએ। જય જોહાર, જય આદિવાસી, જય ભારત। આદિવાસી સમાજની અંદર અને ખાસ કરીને એસસી અને એસટીની અંદર જે પણ હક અધિકારો છે, સરકાર આ હક અધિકાર પૂરા કરવા માટેના પ્રયત્ન કરે છે, ત્યારે આજના આ બંધને અમારા આદિવાસી વિસ્તારની અંદર સફળ બનાવવામાં જે કોઈ વેપારી ભાઈઓનો ફરીથી ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે વેપારી ભાઈઓ બહેનો અમારા હક અધિકારની લડાઈમાં સાથ સહકાર આપે એવી આશા પણ રાખીએ છીએ અને ભવિષ્યમાં સરકાર જો આવા નિર્ણય લેશે તો અમારે પણ નિર્ણય છૂટકે પણ ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે, એ પણ સરકાર નોંધ લે। કેમ કે વારે ઘડીએ આદિવાસી સમાજના પ્રશ્નો હોય કે એસસી સમાજના પ્રશ્નો હોય ત્યારે આવા આંદોલન થતા હોય કે કોઈ પણ જાતનો વિરોધ પ્રદર્શન થતો હોય ત્યારે સરકાર પોલીસનો ઉપયોગ કરી અને ખોટી રીતના આદિવાસી સમાજને કે બીજા અન્ય સમાજને કચડાયેલા વર્ગને દબાવવાની કોશિશ કરે છે અને ખોટા કેસો પણ કરવામાં આવે છે, એ પણ બંધ કરવામાં આવે એવી પણ અમારી માંગ છે। સંવાદદાતા ભરત પટેલ, રિપોર્ટ NDC ન્યૂઝ, ચીખલી।